હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત શ્રી રામ સુંદરકાંડ પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક જલ સેવાનો પ્રારંભ કર્યો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી 40 ફૂટ ઊંચો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો। વિશ્વ હિન્દુ પરિષદના તથા અન્ય આગેવાનો ભક્તો જોડાયા। સતત બીજા દિવસે 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું। રિવરફ્રન્ટ પર સિંગાપોરની તર્જ પર ટ્રોપિકલ ફોરેસ્ટ બનશે। ડોમમાં આખું જંગલ હશે। વરસાદી માહોલ જેવો આભાસ થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતા ગરમી 41.6 ડિગ્રીએ પહોંચી। એપ્રિલના 13માંથી 8 દિવસ પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો। ગાંધીનગર શહેરમાં ગરમીના પારામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે। રવિવારે મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। સોમવારે સવારે તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે। આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે। મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે। એપ્રિલના બીજા સપ્તાહમાં હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો। શનિવારે લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં સતત થતા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ મુદ્દે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહે 15 એપ્રિલ 2025ના રોજ સવારે 10 વાગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મીટિંગનું આયોજન કર્યું છે। ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ભાવનગર શહેરમાં બપોરે તાપમાનનો પારો વધીને 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું। શહેરમાં સાંજના સમયે પવનની ઝડપ 18 કિલોમીટર નોંધાઈ હતી। આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ભેજવાળા દરિયાઈ પવનને લીધે ઘટીને 37.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું હતું। તે સૂકા અને ગરમ પવનના કારણે વધીને 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરની આગેકૂચ થઈ રહી છે, જેમાં બાજરો, ડુંગળી, મગફળી, મગ, શાકભાજી સહિતનું વાવેતર થયું છે। સમગ્ર ગુજરાતમાં બાજરાના વાવેતરમાં પણ ભાવનગર આગળના ક્રમે છે અને બાજરાના વાવેતરમાં ભાવનગર જિલ્લો 9,400 હેક્ટર સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે છે। સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। એપ્રિલ મહિનાના પ્રારંભથી જ ગરમી લોકોને અકળાવી રહી છે। ત્યારે ઘણા લોકો આવી કડકડતી ગરમીમાં રાહદારીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરતા હોય છે। ત્યારે શ્રી રામ સુંદરકાંડ પરિવાર મોડાસા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક જલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આ વર્ષના સિઝનના દાતા નીતાબેન ભરતભાઈ ઉપાધ્યાય દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેને લોકો બિરદાવી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। એપ્રિલ મહિનાના પ્રારંભથી જ ગરમી લોકોને અકળાવી રહી છે। ત્યારે ઘણા લોકો આવી કડકડતી ગરમીમાં રાહદારીઓને પીવા માટે પાણીની વ્યવસ્થા કરતા હોય છે। ત્યારે શ્રી રામ સુંદરકાંડ પરિવાર મોડાસા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક જલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આ વર્ષના સિઝનના દાતા બાળ ખાતે ઘાબટ ચોકડી પર આવેલ હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી 40 ફૂટ ઊંચો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ફટાકડા ફોડી દીવડા પ્રગટાવી ભગવાન હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક ભક્તો દ્વારા હનુમાન ચાલીસા તથા હનુમાનજીની આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે RSS સ્વયંસેવક રસિકભાઈ શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે બાળ શહેર ભાજપ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત આગેવાન અશોકભાઈ પટેલ, જિલ્લા મંત્રી મિતેશભાઈ પટેલ, નગર અધ્યક્ષ પ્રતિકભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના તથા અન્ય આગેવાન ભક્તો જોડાયા હતા। બાળ ખાતે ઘાબટ ચોકડી પર આવેલ હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સૌજન્યથી 40 ફૂટ ઊંચો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ફટાકડા ફોડી દીવડા પ્રગટાવી ભગવાન હનુમાનજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી।
ત્યારબાદ સ્થાનિક ભક્તો દ્વારા હનુમાન ચાલીસા તથા હનુમાનજીની આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે આરએસએસ સ્વયંસેવક રસિકભાઈ શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે બાળ શહેર ભાજપ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત આગેવાન અશોકભાઈ પટેલ, જિલ્લા મંત્રી મિતેશભાઈ પટેલ, નગર અધ્યક્ષ પ્રતિકભાઈ પટેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના તથા અન્ય આગેવાન ભક્તો જોડાયા હતા। બાયડ નગરમાં ગાબટ રોડ ઉપર 4 રસ્તા આગળ 40 ફૂટ ધ્વજનું આરોહણ આજે હનુમાન જયંતિ નિમિત્તે કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું। હનુમાન ભક્ત અહીં સૌ એકઠા થયા છે આજે। તો હનુમાન અંગેની હું થોડીક વાત કરું છું। હનુમાનનું શરીર કેવું હતું, હનુમાનની બુદ્ધિ કેવી હતી। આપણે ફેશનમાં અને વ્યસનમાં આપણે વ્યસ્ત છીએ। આપણે હનુમાનની સેવા કરીએ છીએ, દર શનિવારે સિંદૂર ચડાવીએ છીએ। એ પછી હિન્દુ સમાજની શું સ્થિતિ છે એની કોઈ ચિંતા આપણે કરતા નથી। આપણે જે કંઈ સેવા કરીએ છીએ એ આપણા કુટુંબ માટે, આપણા સ્વાસ્થ્ય માટે, આપણા પૈસા માટે કરતા આવીએ છીએ। પણ રાષ્ટ્રની ચિંતા એ જ રામની સેવા, એ જ હનુમાનની સેવા અને એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે। રાજ્યમાં હવામાન વિભાગે 2 દિવસ ગરમીની રાહતની આગાહી કરી હતી, જે અનુસાર આગાહી આજે પૂર્ણ થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે। સતત બીજા દિવસે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યું હતું। રાજકોટમાં ગરમીનો પારો 42.7 ડિગ્રીએ પહોંચ્યો હતો। રાજકોટ સિવાય સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ભુજ, ડીસા, ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। અમદાવાદમાં 2022 અને 2023માં રોડ અકસ્માતમાં 1016 મોત નોંધાયા છે। તેમાંથી 292 મોતના કિસ્સામાં ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ નહીં પહેર્યા હોવાનું સામે આવ્યું છે। આમ કુલ રોડ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોમાં અંદાજે 28.74% લોકોએ હેલ્મેટ નહીં પહેર્યાનું સામે આવ્યું છે, જ્યારે 2022ની સરખામણીમાં 2023માં હેલ્મેટ ના પહેરવાના કારણે 4.4% વધુ મોત થયા હતા। રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ સિંગાપોરની તર્જ પર 22 કરોડના ખર્ચે ટ્રોપિકલ ફોરેસ્ટ બનાવશે। ટ્રોપિકલ ફોરેસ્ટમાં એક વિશાળ ડોમમાં કૃત્રિમ વાતાવરણમાં આખું જંગલ ઊભું કરી વાદળમાંથી વરસાદ થતો હોવાનું ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે। નાગરિકોને જમીનથી કેટલાક ફૂટ ઉપર બનાવેલા વોકવે પર ચાલવાનો અનુભવ મળશે। ટ્રોપિકલ ગાર્ડન હાલ સિંગાપોર, લંડનમાં છે।